સુરતમાં વરાછાના પટેલ પરિવારના બે નાના ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગર્વ થાય તેવા ઉદ્દેશ સાથે સુરતથી અંબાજી સુધી 480 કિલોમીટરનો અંતર સ્કેટિંગ દ્વારા પાર કરવાનો સંકલ્પ લીધો છે। સપનાઓને હિંમત, મહેનત અને સંકલ્પથી સાકાર કરી શકાય છે। આ વાતને સાચી સાબિત કરતી એક પ્રેરણાદાયક ઘટના સુરતથી સામે આવી છે। સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના બે નાનકડા ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગર્વ અનુભવે તેવા ઉદ્દેશ્ય સાથે સુરતથી અંબાજી સુધી 480 કિલોમીટરનું અંતર સ્કેટિંગ દ્વારા પાર કરવાનો સાહસિક સંકલ્પ લીધો છે। પાસવા પટેલ અને તેના પિતરાઈ ભાઈ પંથ પટેલ છેલ્લા 2 વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે। પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ હીરાભાઈ પટેલ અવારનવાર અંબાજી માતાજીના દર્શન કરવા જતા હોવાથી બંને બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રાનો વિચાર રજૂ કર્યો। બાળકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈ પરિવારજનોએ તરત જ સહમતિ આપી જરૂરી તૈયારી કરી હતી। આજે સવારે 7 વાગ્યાથી બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ જવા રવાના થયા। તેમની સાથે 3 વાહનોમાં દાદા સહિત પરિવારના કુલ 8 સભ્યો ઉત્સાહવર્ધન અને સુરક્ષા માટે જોડાયા છે। પ્રથમ જ દિવસે બંને બાળકોએ 75 કિલોમીટરનું અંતર પાર કરી ભરૂચ પહોંચીને સૌને ચકિત કરી દીધા છે। 480 કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગન, શિસ્ત અને અડગ મનોબળથી આગળ વધી રહ્યા છે। અંબાજી પહોંચીને માતાજીને ધ્વજા અર્પણ કરી પોતાની સ્કેટિંગ યાત્રાને પૂર્ણ કરવાનો તેમનો નિશ્ચય છે। નાનકડી ઉંમરમાં મોટું સ્વપ્ન અને તેને સાકાર કરવાની હિંમત પાસવા અને પંથ પટેલની આ યાત્રા માત્ર રમતગમતનો પ્રયાસ નથી પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની છે। હું મારા મોટા ભાઈ સાથે સ્કેટિંગની યાત્રા માટે નીકળ્યો છું સુરતથી અંબાજી। મારી સાથે મારા દાદાને ડ્રાઈવર ને એ લોકો છે અને અમે લોકોએ 75 કિલોમીટર પસાર કર્યું છે અને હજી 400 જેવા કિલોમીટર બાકી છે। તને આ અંબાજી સ્કેટિંગ કરીને જવાની પ્રેરણા ક્યાંથી મળી? શું કહેશે એની માટે? મને છે ને સરની ઉપર પ્રાઉડ ફીલ થાય અને સરને મારી ઉપર પ્રાઉડ ફીલ થાય અને મોટિવેશન માટે આ યાત્રા અમે કરી છે। મારું નામ પાશવો છે। અમે બંને મારા અને મારો ભાઈ સાથે નીકળ્યા છીએ એક ટ્રીપ પર સુરતથી અંબાજી સ્કેટિંગ કરીને। અમે 75 કિલોમીટર પસાર કર્યા છીએ, હજી 400 એવા બાકી છે। અમે અમારા શહેરથી પ્રાઉડ ફીલ થાય એના માટે કરીએ છીએ। કેવું લાગી રહ્યું છે તમને આ ફર્સ્ટ વખત આ સ્કેટિંગ? કેવું ફીલ થઈ રહ્યું છે બેટા? અમને તો સારું જ છે।